આગળ કથા આવશે કે જેમાં દેવ દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું ને જેમાં બલિ રાજાની હાર થઈ. ઇન્દ્રએ બલિ રાજાના પ્રાણ હરી લીધા. શુક્રાચાર્યજીએ પોતાની સંજીવની વિદ્યાના બળે બલિ રાજાને પુનઃ જીવિત કર્યા અને શુક્રાચાર્ય બલિ રાજા પાસે વિશ્વજીત યજ્ઞ, આ જુઓ યજ્ઞનું બહુ મહત્વ છે. આ વિશ્વજીત યજ્ઞનું શું મહત્વ છે એ આપણે કાલે અવશ્ય સમજીશું. વિશ્વજીત યજ્ઞ કરાવ્યો છે અને જેમાંથી એક દિવ્ય રથ પ્રગટ થયો, જેમાં દિવ્ય શસ્ત્રો, દિવ્ય કવચો સાથે આ રથ પ્રગટ થયો. આ રથ લઈ બલિ રાજાએ દેવતાઓ સાથે યુદ્ધ કર્યું છે અને દેવતાઓને પરાસ્ત કર્યા છે. ફરી એકવાર સ્વર્ગમાં બલિ રાજાનું રાજ્ય થયું છે ને હવે શુક્રાચાર્ય કહે છે હું તને પરમનન્ટ ઇન્દ્ર બનાવી દઉં. હા, ઇન્દ્ર માટે લાયકાત કીધી છે કે જેને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એ ઇન્દ્ર પદનો અધિકારી છે. આપણે પ્રથમ સ્કંદમાં જાણ્યું ને કે અધિકારત્વ એનું શું મહત્વ છે. અધિકારી હોવું ખૂબ જરૂરી છે. અધિકાર વિના કશું જો મળી જાય તો પણ એની કિંમત રહેતી નથી, એનું મહત્વ રહેતું નથી. અને શુક્રાચાર્ય બલિરાજા પાસે એક સાથે 10 અશ્વમેઘ, દશાશ્વમેઘ યજ્ઞ કરાવે છે. અને અદ્ભુત કથા છે કે હવે અંતિમ 10 યજ્ઞ બાકી છે, અંતિમ દશાશ્વમેઘ યજ્ઞ બાકી છે કે જે અત્યારે આપણું હાલનું ભરૂચ ભૃગુ કચ્છમાં. અને જુઓ જ્યાં જ્યાં આ અશ્વમેઘ થયા ત્યાં દરેક જગ્યાએ દશાશ્વમેઘ ઓવારા છે. આજે પણ એના પ્રમાણ છે. આજે પણ એ ઓવારાઓ છે. ભરૂચમાં જાઓ ત્યાં પણ દશાશ્વમેઘ ઓવારો છે. ત્યાં શુક્રાચાર્ય કહે છે કે આ તારા 10 યજ્ઞ પૂર્ણ થાય એટલે તું શતક્રતુ થઈ ગયો, તારા 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા અને પછી તું ઇન્દ્ર બની શકે. દેવતાઓ એ ભગવાનને પ્રાર્થના કરે છે, બ્રહ્માજીને પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે, બ્રહ્માજી પણ કહે છે કે બલિ રાજા પોતાના ધર્મમાં સ્થિત છે અને જે કોઈ પોતાના ધર્મમાં સ્થિત હોય એને કંઈ ન કરી શકાય. અને ખૂબ સુંદર કથા છે કે દેવતાઓ પોતાની માતા અદિતિ પાસે આવ્યા છે અને અદિતિ માને પ્રાર્થના કરી છે. અદિતિ માએ કશ્યપજીને વિનંતી કરી છે અને કશ્યપજીએ પયોવ્રત ઉપાય બતાવ્યો છે. અને અદ્ભુત કથા છે કે પયોવ્રત દ્વારા વામન ભગવાનનો અવતાર થયો છે. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. ભગવાન બટુક સ્વરૂપે બિરાજ અવતરિત થયા છે. વામન નારાયણના બાળ લીલા ચરિત્રોના કોઈ પ્રસંગ નથી, સીધા એમના યજ્ઞોપવિત સંસ્કારનું જ વર્ણન છે. આપણે વાત કરી ને કે 24 અવતારમાં 3 પ્રકાર છે અવતારોના. એમાં વામન અવતાર એક ક્રિયા અવતાર છે. એક ક્રિયા, એક નિશ્ચિત કર્મ માટે ભગવાન વામન સ્વરૂપે અવતરિત થયા છે. અને જ્યાં બલિ રાજા દશાશ્વમેઘ યજ્ઞ કરે છે ભૃગુ કચ્છમાં, ત્યાં વામન પધાર્યા છે. આવીને બલિ રાજાને કહે છે કે હે મહારાજ ભિક્ષાન દેહી, મને ભિક્ષા આપો. બલિ રાજા કહે છે હે બટુક માંગો, શું જોઈએ છે? વામન કહે છે મને 3 ડગલા પૃથ્વી આપો. બલિ રાજા ખડખડાટ હસવા માંડે છે અને કહે છે કે તમને ખબર છે તમે કોની પાસે માંગો છો? અરે 3 ડગલા નહીં, 3 ગામ માંગો, 30 ગામ માંગો. નારાયણ કહે છે ના, મારે તો ફક્ત 3 ડગલા જ પૃથ્વી જોઈએ છે. અને અદ્ભુત કથા છે કે જ્યાં સંકલ્પ કરાવવાનો વારો આવે છે, શુક્રાચાર્ય બલિરાજાને
બોલાવીને કહે છે કે આ વામન નથી, આ વિરાટ છે, આ બટુક નથી, આ બ્રહ્મ છે, ના પાડી દે. બલિરાજા કે મારો દાન ધર્મ તૂટે, મારાથી ના ન પડાય. અદ્ભુત કથા છે કે શુક્રાચાર્ય કહે છે તો કે હું સંકલ્પ નહીં કરાવું. વામન નારાયણ કે મને મોડું થાય છે, બીજી ચિંતા કરોમાં, મારે તે ખંભે જનોય છે, મને કર્મકાંડનો હવે અધિકાર છે, હું કરાવી દઉં. અને પાણીની જારી લઈને જ્યાં સંકલ્પ કરાવવા જાય છે, પાણીના નાળચામાં, એ મંડળના નાળચામાં શુક્રાચાર્ય ફસાઈ જાય છે. ભ્રમરનું રૂપ લઈ ભગવાન એક સળી દ્વારા શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખે છે. હા, જે આધ્યાત્મ દ્રષ્ટિ, તત્વજ્ઞાનની દ્રષ્ટિથી કથાઓનું દર્શન કરતા હોય એ કહે છે કે ભગવાનનો સંદેશ છે શુક્રાચાર્યને કે દ્વૈત દ્રષ્ટિ ન હોવી જોઈએ, દ્રષ્ટિ એક જ હોવી જોઈએ. મહાપુરુષોએ અદ્ભુત અદ્ભુત ચિંતનો કર્યા છે. અને ખૂબ સુંદર કથા છે કે વામન નારાયણ સંકલ્પ કરાવે છે અને પછી વિરાટ સ્વરૂપ સ્વયં ધારણ કરે છે. એક ડગલામાં આ લોક, દ્વિતીય ડગલામાં પરલોક માપી લીધું ને પછી બલિને કહે છે કે હે બલિ રાજા, બે ડગલામાં તો તારું બધું મપાઈ ગયું, હવે આ ત્રીજો ડગલો મૂકું ક્યાં? બલિરાજા, હા તમે એનો જવાબ સાંભળજો. શરણાગતિનો ભાવ કોઈનો હોય તો સાંભળજો, દાન કર્મ કોઈનું હોય, દાન ધર્મ કોને કહેવાય એ સાંભળજો. બલિરાજા કહે છે કે તમે મારું આ લોક માપી લીધું, પરલોક માપી લીધું, હજી હું તો બાકી છું ને. અને ભગવાન ત્રીજો પગ, ત્રીજો ડગલું બલિરાજા ઉપર મૂકે છે ને બલિરાજાને ઘારા કરતા પાતાળમાં ચાપી દે છે. અને જો બલિરાજા ભગવાનના પગ ચાટવા માંડે છે, કહે છે કે મારા વાળ કઠણ છે, આપના કોમળ પગમાં કષ્ટ થયો હશે. વૈષ્ણવો કી એ બલિહારી જબ દેખો તબ તૈયારી. સેવા શીખવી હોય ને તો વૈષ્ણવો પાસે. આપણે વાત કરીએ ને કે માળા, ઠાકોરજી માળા ધારણ કરે તો કે માળા ન કહેવાય, એ સામાન્ય ન હોય. કેમ? તો કે જેને મારો ઠાકોર ધારણ સામાન્ય થોડી હોય, માલાજી પધાર રહે હે. જ્યારે ભગવાનના વસ્ત્ર પરિવર્તિત કરે તો કે વડા કરી લ્યો. આપણે વાત કરી ગયા ને આગળ કે વૈષ્ણવો કોણ, વૈષ્ણવ કોને કહેવાય. અને ખૂબ સુંદર કથા છે કે ભગવાન પ્રસન્ન થયા છે ને કહે છે બલિને કે માંગો વરદાન. બલિરાજા કહે છે કે પાતાળમાં કોઈ દિવસ આવ્યા નથી, આપ મારા સંગ રહો. અને ભગવાન દ્વારપાલ બની બલિરાજાની સાથે રહે છે. અદ્ભુત કથા છે.